90 ના 100%, 100 માં 10% ઘટાડવાના કે 90 ના ઘટાડવાના? મૂળ વેગ, હા 90 ના 10%, એટલે 90 માંથી તમારે 10% બાદ કરવાના, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો 90 ઓછા 1/10 આ તમારે કરવા પડશે અને એનું પાછું સોલ્યુશન તમારે લાવવું પડશે. એટલે કે 10% 10% એટલે તમે 10/100 કરી નાખશો એટલે 1/10. પછી આનું જે કેલ્ક્યુલેશન આવશે એ 90 કરતા તો ઓછું જ આવશે અને એ વેગથી ઉપર જશે એટલે એ પણ વધારે ઊંચાઈ નહીં જાય, આટલી ઊંચાઈ પર જશે. સમજ પડે છે? ક્લિયર? તો આ રીતે એનું સતત આ રીતે દોલન થયા કરે છે અને દરેક અથડામણ વખતે કેટલા ટકા ગુમાવે છે? હેલો, કેટલા ટકા ગુમાવે છે? 10%. હા, તો દડાની ગતિ, દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ ને સમયનો આલેખ દોરો. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ તમારે દોરવો છે. આ સિચ્યુએશન આપેલી છે, એમાંથી તમારે શું કરવું છે? ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. કોનો વિરુદ્ધ દોરવો છે? ઝડપ વિરુદ્ધ સમયનો. બરાબર? ક્લિયર? તો આ પહેલા પેલો આ કોન્સેપ્ટ તમે સમજી ગયા છો, તો આને હું કાઢી નાખું છું હવે. બરાબર? અને આપણે દાખલા તરફ જઈએ. જો અહીં જુઓ, આ ગોળાને આપણે મુક્ત પતન કરાવ્યું, બરાબર? h બરાબર તમને આપેલી છે કેટલી? 90 મીટર. ક્લિયર? અને એનું મુક્ત પતન થયું. મુક્ત પતન થાય તો પ્રારંભિક વેગ શું લખાય? યાદ કરી લો. પ્રારંભિક વેગ શું લખાય મુક્ત પતન માટે? 0. હા બોલો બધા. 0 થયો, બરાબર? કારણ કે એનું મુક્ત પતન છે. ક્લિયર? તો આપણી જોડે એક સૂત્ર હતું, h is equal to v naught t plus 1/2 at². બરાબર? at ની જગ્યાએ તમે અહીં લખશો gt, કારણ કે મુક્ત પતન આવ્યું, ગુરુત્વાકર્ષણ આવ્યું. સૂત્ર વડે બરાબર, h ઊંચાઈથી જમીન સુધી પહોંચતા લાગતો સમય મળે. આ સૂત્ર પર, કારણ કે જુઓ h આપેલું છે, v નોટ આપેલું છે, g નું મૂલ્ય પણ તમે જાણો છો. g બરાબર તમે લખી શકો છો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો અહીં કિંમત આપણે મૂકીએ. h બરાબર તમારી જોડે છે 90, બરાબર? ચલો, અથવા તો h નું સૂત્ર જ લખીએ આપણે, h is equal to v naught t plus 1/2 gt². ક્લિયર? ચલો, તો આમ જોવા જઈએ તો મુક્ત પતન કરીએ, જે જગ્યાએથી આપણે મુક્ત પતન કરતા હોય તો અધો દિશા તમે નેગેટિવ લો તો આ તમારો જવાબ h પણ નેગેટિવ આવશે અને g પણ નેગેટિવ આવશે. બરાબર? કારણ કે અધો દિશામાં જ્યારે તમે ગણતા હોય તો તમે લખી શકો અધો દિશામાં તો આપણે નેગેટિવ લેવા જઈએ તો અહીંયા આગળ g નું મૂલ્ય પણ શું લખે છે આપણે? માઈનસ g. h બરાબર લખાય માઈનસ h, એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના છે. આ 0 થઈ જશે, આ ભાગ તમારો 0 થઈ જાય. માટે આપણે કહી શકીએ કે h is equal to 1/2 gt². કારણ કે જો આનો જવાબ તમે માઈનસ માં લાવશો તો શક્ય નથી. કારણ કે t એ કદી માઈનસ ના હોય, યાદ રાખી દો જવાબ. તો અહીંયા આગળ તમારો જવાબ t is equal to 2h/g અને એનું રૂટ. આ રીતે જવાબ મળશે. આ 2 ને આ બાજુ લઈ ગયા, g ને નીચે લઈ ગયા અને સ્ક્વેર હતો એટલે મેં રૂટ કાઢ્યું. આ જવાબ આટલા સૂત્રમાં સમજ પડી દરેકને? હેલો, ઓકે. ચલો, હવે એની કિંમત મૂકી દઈએ. તો અહીંયા આગળ 2 ગુણ્યા 90 ભાગ્યા 9.8, બરાબર? એટલે આઈ થિંક 2 ગુણ્યા 90 ભાગ્યા 9.8 એટલે 2 ગુણ્યા 90 ભાગ્યા 9.8 આયા અને એનું રૂટ કાઢવાનું. આ રૂટ છે ને ઉપર, એટલે 4.28 આવે છે, એટલે લખી શકો તમે 4.3 સેકન્ડ. ચલો, પહેલા જવાબમાં સમજ પડી ગઈ? તો ટી ક્યાં સુધી? જમીન પર પહોંચવા માટે લાગતો સમય. માટે જમીન પર પહોંચવામાં લાગતો સમય, બરાબર, જેને આપણે ટી કહીએ, 4.3 સેકન્ડ. ક્લિયર? ચલો, આ જમીન પર પહોંચી ગયો. હવે જમીન પર જ્યારે પહોંચતો હોય એ વખતે સંઘાત પહેલાનો વેગ હશે, કારણ કે અહીંયા આગળથી જ્યારે મુક્ત પતન થઈ નીચેની તરફ આવે તો અહીં તો એનો v નોટ 0 થઈ ગયો, પણ એની જોડે v તો હશે.
તથા સંઘાત પહેલા નો વેગ એ શોધીએ તો આપણી જોડે સૂત્ર છે v = v0 પ્લસ at, બરાબર. એ સૂત્ર પરથી આપણે જો લખવા જઈશું તો અહીંયા આગળ v = v0 માઇનસ vt, પણ અહીં તમારો વેગ પણ અધો દિશામાં છે માટે માઇનસ લખાય. આ માઇનસ, આ v0 તો 0 થઈ ગયો, આ 0 થશે એટલે માઇનસ માઇનસ પ્લસ હશે એટલે v = gt સૂત્ર મળે. તો આના પરથી તમે v બરાબર g બરાબર 9.8 છે, t તમારો કેટલો આવ્યો 4.3, એટલે તમારી જોડે આનું મૂલ્ય આવશે into 9.8 = 1.99 આવે. તો આનો જવાબ એપ્રોક્સિમેટલી તમે લખી શકો છો 42 મીટર પર સેકન્ડ. આ ઇક્વેશન 1, આ ઇક્વેશન 2, આ બે ઇક્વેશનમાં સમજ પડી ગઈ દરેકને? બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, આ બાજુનું તમને ખબર પડી ગઈ એટલે હું આ બાજુનો ભાગ હું હવે કાઢી નાખું છું, ખાલી બે મૂલ્ય ઉપર લખી દઉં છું, બરાબર. એટલે આપણી જોડે બે વસ્તુ આવી ગઈ. એક તો પહેલા પેલો અહીંયા આગળ જમીન પર પહોંચવાનો સમય તમારી જોડે આટલો આવી ગયો છે. હવે એના પરથી હું ગ્રાફ પહેલા તમને સમજાવી દઉં કે મારે સમય વિરુદ્ધ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. તો તમને બધાને ખબર છે ઝડપની કઈ રાશિ છે? અદિશ કે સદિશ? ઝડપ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? એનું મૂલ્ય, એનું સૂત્ર શું થાય? પથ લંબાઈ ભાગ્યા સમય, બરોબર. પથ લંબાઈ ભાગ્યા સમય. પથ લંબાઈ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે? પથ લંબાઈ એટલે અંતર એનું પોઝિટિવ આવે કે નેગેટિવ આવે? બોલો, યાદ કરો, મેં તમને આવી વસ્તુ કઈ કરાયેલી છે કે ઝડપનું મૂલ્ય હંમેશા પોઝિટિવ આવે, પણ વેગનું મૂલ્ય પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. પણ ઝડપનું મૂલ્ય કદી પણ, બરાબર, નેગેટિવ ના આવી શકે, શૂન્ય પણ ના આવી શકે, કારણ કે અંતર તો તમે કાપવાના છો, અંતર પોઝિટિવ છે, બરાબર. એનો મતલબ એ થયો કે તમારો ગ્રાફ કદી નેગેટિવ સાઈડ ના જાય, એટલે તમારો પહેલા ચરણમાં જ ગ્રાફ દોરાય, એટલે તમારો ગ્રાફ આ રીતનો હોવો જોઈએ, આ રીતનો આલેખ હોવો જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? હવે જુઓ, અહીં આગળ 0 થયો, સમય હંમેશા કયા અક્ષ પર લેવાય? યાદ કરો, સમય કયા અક્ષ પર લેવાય? અને આ છે y અક્ષ, બરાબર. તો અહીં આગળ તમારી જોડે t સેકન્ડ આવશે, t ઇન સેકન્ડ, બરાબર. હવે t બરાબર 0 સમયે કયો વેગ આવે? t બરાબર 0 સમય એટલે પ્રારંભિક વેગ આવે. પ્રારંભ વસ્તુ ક્યાં હતી? હેલો, પ્રારંભ વસ્તુ ક્યાં હતી? કઈ જગ્યાએ હતી? ઉપર હતી કે જમીન પર હતી? પ્રારંભ વસ્તુ ક્યાં હતી? આ રીતે મુક્ત પતન કરાવ્યું. દાખલા તરીકે જમીનથી ઊંચાઈ યાદ છે ને, આ રીતે મુક્ત પતન કરાવ્યું, આ રીતે થયું. વસ્તુ અહીંયા આગળથી છોડી જાય તો વસ્તુ કઈ જગ્યાએ છે? h ઊંચાઈ પર. અને h ઊંચાઈ પર જ્યારે તમે એને છોડો છો ત્યારે એનો વેગ કેટલો થશે? 0. ક્લિયર? તો તમારો વેગ બતાવે છે, આ એટલે કે ઝડપ બતાવે. અહીં તમારી આ ઝડપ થઈ, આ ઝડપ મીટર પર સેકન્ડમાં છે, તો એ સ્થાન તમારું અહીં આગળથી હશે, પહેલું સ્થાન. જ્યારે તમે મુક્ત પતન કરાવતા છો તો આ જગ્યા પર તમે હશો. હવે શું થશે? મુક્ત પતન જ્યારે થાય ત્યારે નીચેની તરફ જાય છે, એટલે અધો દિશામાં જશે, અને અધો દિશામાં જ્યારે જાય છે ત્યારે એનો વેગ શૂન્યમાંથી વધીને કેટલો થયો? 42 મીટર પર સેકન્ડ થયો. આનો મતલબ શું થયો? આપણે આ જે ઇક્વેશન 2 આયા, તો ઇક્વેશન 2 પરથી આપણે શું કહી શકીએ? ઇક્વેશન 2 દર્શાવે છે કે દડાના મુક્ત પતન પછી તેનો વેગ અધો દિશામાં કેટલો થાય છે? 42. તેની ઝડપ કેટલા થાય છે? અધો દિશામાં કેટલી થાય છે? 42 મીટર પર સેકન્ડ થાય છે, બરાબર. સંઘાત પહેલા, અધો દિશામાં સંઘાત પહેલા
42 મીટર પર સેકન્ડ થાય છે. ક્લિયર આટલી વસ્તુ? હવે એક જ દિશા હોય ત્યારે તમે વેગ અને ઝડપ સમાન લઈ શકો આમ તો, બરાબર, પણ અહીં તમારે પોઝિટિવ જ લેવી પડશે. હવે જુઓ અહીંયા આગળ ત્યાં મેં વેગ ઝડપ બતાવી છે, તો ઝડપના હું સ્લોટ પાડી દઉં છું. આ માની લો કે આ 10 છે, આ 20 છે, આ 30 છે અને આ 40 છે. 40 મીટર પર સેકન્ડ. 40 થી ઉપર 42 થયું. એટલે અહીંયા આગળથી અહીં સેકન્ડ આપણે લઈએ છીએ, તો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે જ્યારે તમારી ઝડપ આટલી હતી એ વખતે સમય તમે કેટલો લીધો? હા, એનો મતલબ એ થયો કે જ્યારે 4.3 સેકન્ડ હશે તમારી જોડે સમય, 0 સમય તમારો વેગ 0 થઈ ગયો, આપણે એ ધારી લીધું, બરાબર, ક્લિયર. પણ 0 સમય તમારો જ્યારે તમે 4.3 સેકન્ડ પર જાઓ છો એ વખતે તમારો વેગ કેટલો થઈ જાય? 42 થઈ જાય. એટલે એનો મતલબ એ થયો કે 4.3 એટલે 4.5 છે ને 4.3 થી તમે કઈ જગ્યાએ જાઓ છો? 42 એટલે આઈ થિંક આટલે આવે, આ જગ્યા પર જશો એટલે એ સ્થાન પર તમે પહોંચશો, બરાબર. જે 42 છે અને જે બિંદુ જે OA વડે દર્શાવવામાં આવે, OA વડે રજૂ કરેલ છે. ક્લિયર? હવે જો OA ને હું જોઈન કરું છું, બીજા કલરથી જોઈન કરું એટલે તમને અંદાજ સારો સારી રીતે ગ્રાફ સમજી શકો. સૌથી અગત્યનો દાખલો છે, ધ્યાન રાખજો, ધ્યાનથી જોજો આને. A પર પહોંચો એટલે આ થયો તમારો અધો દિશામાં. ક્લિયર? આ તમે આ જગ્યા જે બતાવે છે તમે કઈથી ઉપરથી મુક્ત પતન કર્યું છે, અહીંથી તમે જે બતાવો છો આ તમારું મુક્ત પતનનું સ્થાન છે. મુક્ત પતન અહીંથી કરો છો. પદાર્થ આમ નહીં જાય, હું અત્યારે ગ્રાફ આમ નહીં બતાવે, કારણ કે ઝડપીનું સમયનો આલેખ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે આને મેં ઉપરની તરફ આ રીતે બતાવ્યું, પણ લખ્યું શું? અધો દિશા. જ્યારે અધો દિશામાં જમીન તરફ જશે, આનો મતલબ કે ઉપર જે બતાવે છે આ તમને આ જે સ્થાન બતાવશે એ બધા જમીન માટે બતાવે. આ જમીન ઉપરની સાઈડ બધું જમીન આવશે, નીચેની તરફ આવે એટલે તમે શું કરશો? હવામાં હશે. અહીંયા આગળ નીચેની તરફ આવે ત્યારે. ચલો પહેલી વસ્તુ સમજ પડી ગઈ? OA રેખા સમજ પડી ગઈ? જ્યારે એને મુક્ત પતન કરવામાં આવે છે, બરાબર, તે વખતે એનો વેગ શૂન્ય બતાવે તો શૂન્ય થઈ ગયો. પછી એ વખતે સમય કેટલો થયો? તો 4.3 સેકન્ડ થયો. આ 4.3 સેકન્ડ ને જ્યારે નીચેની તરફ જશે ત્યારે એનો વેગ કેટલો મળે છે? 42 મળે છે. જો આ 42 મળી ગયો, અહીંયા આગળ ખબર પડી? આ 42, એ 42 આપણે ત્યાં આગળ ગ્રાફમાં બતાવ્યા. જો ગ્રાફમાં બતાવી દઉં તમને. ક્લિયર? જોઈ લો હવે. તો અહીં મેં લખ્યું કે ઇક્વેશન 2 બતાવે છે કે દડાના મુક્ત પતન પછી તેની ઝડપ અધો દિશામાં, બરાબર, સંઘાત થાય એ પહેલા કેટલી થાય છે? 42 મીટર પર સેકન્ડ થાય છે. અને જેને OA વડે રજૂ કરી, જો OA દિશા અધો દિશામાં એટલે ઉપરની તરફ છે એ જમીન બતાવે છે. ઉપર એ પર જે અથડાયો એ તમારે શું થયું? જમીન અથડાઈ, જમીન પર અથડાયો. ચલો અથડામણ પછી શું થાય છે? અથડામણ પછી બોલો, અથડામણ પછી કેટલો ઘટે છે વેગ? આખી રકમ મેં સમજાવી તમને લોકોને. 10%. હવે અહીં ધ્યાન રાખજો. હવે જો પરીક્ષામાં નીટ JEE ની પરીક્ષામાં તમને શું કરશે? 10% ની જગ્યાએ 15% કરી દે, 20% કરી દે, 25% કરી દે. તમને આ દાખલો ખબર હશે, તમે આરામથી ગણી નાખશો. પહેલા 0 સમય માટે અને મહત્તમ એટલે કે જ્યારે તમે છેક જમીન પર અડકો છો એ વખતનો વેગ કાઢી નાખો, બરાબર. આ બે વસ્તુ અહીંયા આગળ મેં રજૂ કરી દીધી. 0 અને વેગ એનો મહત્તમ વેગ થઈ ગયો અને એ વખતેનો સમયગાળો લઈ લીધો, બરાબર. અને આ 4 પોઈન્ટ કેટલા આવ્યા? 4.3 છે. ક્લિયર? ચલો પણ જમીન સાથે સંઘાત બાદ દડાનો 10% વેગ ઘટે છે. 10% વેગ ઘટે છે, બરાબર. મૂળ વેગનો 10%, હું મૂળ વેગ એટલે એક જ દિશા છે એટલે એને ઝડપ તરીકે આપણે લીધું છે. ચાલો હવે ધારો કે આ વેગ v ડેશ છે, therefore v ડેશ is equal to v minus v જે મૂળ વેગ હતો અને v ના 10%. v એ મૂળ વેગના 10% બાદ કર્યા, મેં બાદ બાકી એટલે ઘટાડો બતાવે, બરાબર. ચલો હવે શું થશે? v
v બરાબર તો આપણી જોડે 42 છે માઇનસ v ના એટલે કે 42 ના 10%, 42 ગુણ્યા 10 ભાગ્યા 100, ક્લિયર? આ 10 10 ઘટ્યા રહ્યા. ચલો તો 42 તમે કોમન અહીં આગળ લઈ લો, 1 minus 1/10 એટલે અહીંયાથી થઈ જશે 9 ભાગ્યા 10 એટલે 9 ભાગ્યા 10 ગુણ્યા 42. ચલો આનો જવાબ લાવશો એટલે શું થશે જોઈએ. ચલો 42 ગુણ્યા 9 ભાગ્યા 10 37.8 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા આગળ એનો જમીન સાથે થી જ્યારે જમીન પર અથડાઈ વખતે એના વેગમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થાય છે? તો 37. તો આ અહીંયા આગળ 40 છે તો 37 લગભગ આટલે આવી જાય. તો તમે અહીંયા આગળ કહી શકો કે આટલી જગ્યાએ આ સ્થાન પાસે એનો ઘટાડો થશે, બરાબર? આ સ્થાને, બરાબર? તો આ ઘટાડો બતાવી દઈએ આપણે. આ ઘટાડો, ક્લિયર? આને બી સ્થાનમાં આપી દીધું, આને બી વડે દર્શાવીશું, બરાબર? ક્લિયર? જેને EB વડે દર્શાવેલ, ક્લિયર? આનો ઘટાડો આપણે બતાવી દીધો, ક્લિયર? હવે આ વેગ સાથે આટલો વેગથી અહીંયા આગળથી એ નીચેની તરફ આવ્યો, બરાબર? સોરી, હા, જમીન પર અથડાયો. હવે જમીનથી ઉપરની તરફ જઈ રહ્યો છે, ક્લિયર? તો જમીનથી જ્યારે ઉપરની તરફ જતો હોય, બરાબર, એટલે કે જમીનથી અથડાઈને ઉપરની તરફ જતો હશે એ વખતે આપણે હવે એનો સમય શોધવો છે. તો સમય માટેનું સૂત્ર શું થશે? હવે જુઓ અહીંયા આગળ આ જમીન પર અથડાઈને ઉપર ગયો, બરાબર? ઉપર જ્યારે પહોંચે, જ્યારે બી થી ઉધ્વ દિશામાં, બરાબર, ઉધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો અંતિમ વેગ શૂન્ય બને. યાદ છે ને બધાને? જ્યારે પદાર્થ અહીંથી આ ઉછળીને ઉપર જાય તો મહત્તમ ઊંચાઈનો વેગ શું થઈ જાય? આપણે આ સૂત્ર વાપરીશું, v v0 gt. આ સૂત્ર વાપરીએ, ક્લિયર? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ તમારો અંતિમ વેગ 0 થઈ ગયો. તો આ સૂત્ર પરથી તમે કહી શકો કે gt v0 અથવા તો કહી શકો t v0/g. અને એ સમયને મેં t' લઈ લીધો, આ t', બરાબર? ક્લિયર? આટલી વસ્તુ સમજ પડી? હેલો? તો TDS જે સમય બતાવશે એ આપણને શું બતાવશે? મહત્તમ ઊંચાઈએ જવા માટેનો સમય, ક્લિયર? તો TDS બરાબર હવે શું લખાશે? તો v0 એટલે આપણી જોડે આ થઈ ગયો, આ VDS એ આપણો શું થયો? v0 થઈ ગયો, ક્લિયર? તો અહીંયા આગળ તમે લખી શકો કે આ v0 થઈ ગયો અને આ v અંતિમ વેગ થવાનો. તો આ બાજુ 0 થશે તો અહીંયા આગળથી તમે લખી શકશો કે v0 બરાબર VDS. તો VDS ની વેલ્યુ આપણી જોડે કેટલી છે? 37.8 ભાગ્યા 9.8. તો આપણી જોડે જવાબ આવશે આનો આઈ થિંક 37.8 ભાગ્યા 9.8 is equal to આવશે તમારી જોડે 3.857 છે એટલે 3.9 આવી જશે, 3.9 મીટર પર સેકન્ડ. આ બીજો જવાબ. સમજ પડી? તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળથી એ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા, પાછો આ જમીન પર અથડાઈ, એટલે એનો મતલબ એ થયો કે આ પદાર્થ અહીંયા આગળ આમ માની લો કે અહીંયા આગળ પહોંચ્યો, ફરી પાછો ઉપર ગયો, આ ઉપર જે જગ્યાએ બી સ્થાનેથી નીચેની તરફ આવે, બરાબર? એ વખતે એનો પહોંચવાનો સમય, ઉપર તરફ પહોંચવાનો સમય કેટલો થયો? 3.9. એટલે આપણે 4.3 ની અંદર 3.9 ઉમેરશો એટલે તમારી જોડે જવાબ આવશે આઈ થિંક 8.2 આવશે. જો 4.3 પ્લસ 3.9, 9 12 2 વધી તેની એટલે 8.2 આવશે. એટલે અહીંયા આગળથી તમે 8.2 પર પહોંચો, 8.2 પર તમે પહોંચો આ રીતે, બરાબર? બરાબર, ક્લિયર? આ જે આન્સર આવ્યો તમારો 8.2 સેકન્ડ પર આવ્યો, ક્લિયર? ચલો હવે જુઓ, મેં તમને એવું શીખવાડ્યું છે કે જો આ પદાર્થને મેં ઉપરની તરફ મોકલ્યો તો આ સ્થાને ગયો, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લગતો સમય તમે આ સૂત્ર પરથી જો આપતા હતા, યાદ કરી લો, v0/g કરતા હતા, હા કે ના? હેલો? ઓકે, તો જેટલો એ ઉપર જવામાં સમય લેશે એટલો જ સમય લે. ઉભા રહો, ચલો એક દાખલો અહીંયા આગળ કરીને બતાવો કે 40 મીટર પર સેકન્ડની ઝડપથી પ્રારંભિક વેગ સાથે એક દડાને ઉપરની તરફ ફેંક્યો, બરાબર?
ચલો અને g બરાબર 10 લો છો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કેટલો 4 સેકન્ડ થાય દેખાય છે ને મારો ચલો ફેરવી નાખું છે જો 40 મીટર પર સેકન્ડની ઝડપથી એક પદાર્થને ઉપર ફેંકવામાં આવે છે બરાબર તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય આ સૂત્રનો ઉપયોગ કરો t ડેશ બરાબર v ડેશ બાય g v ડેશ અહીં 40 લેવાય અને g નું મૂલ્ય 10 લો એટલે કેટલી સેકન્ડ આવે હેલો પરિણા માનસી નિધિ એક પદાર્થને તમે આ રીતે ઉપરની તરફ ફેંકો છો આ મહત્તમ ઊંચાઈએ પહોંચે એ લાગતો સમય આટલો હોય તો મહત્તમ ઊંચાઈથી આપણા હાથમાં આવવા માટે પણ એટલો જ સમય લાગે ડબલ થાય એનો સમય જો અહીંયા આગળ મેં આ v નોટ લીધો તો v નોટ બાય g કરીએ એ આપણને t ઉપર જવાનો મળશે તો v નોટ એટલે શું થયું 40 ભાગ્યા 10 4 સેકન્ડ ઉપર જવાનો અને 4 સેકન્ડ નીચે આવવાનો ટોટલ સમય 8 સેકન્ડ થાય હલો સમજ પડે છે આ વસ્તુ નથી સમજ પડતી હા કે ના જવાબ આપો મને ચલો વિચારી મને કહો ચલો તો હેલો પરિણા માનસી એ શું થાય કેટલા થાય બોલો કેટલી સેકન્ડ થશે આ 40 વાળા પ્રશ્નની વાત કરું છું હમણાં આ દાખલો સાઈડ પર રાખો પેલી બાજુ મને જવાબ આપો કે 40 મીટર પર સેકન્ડની ઝડપથી કોઈ પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે ગુરુત્વ પ્રવેગ 10 લેવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય કેટલો થાય હા હવે મહત્તમ ઊંચાઈથી પાછો આપણા હાથમાં આવે તો કેટલો સમય લે ટોટલ મહત્તમ ઊંચાઈથી પાછો પોતાના આપણા હાથમાં મારા હાથમાં આવે તો કેટલો સમય લે 8 સેકન્ડ એનો મતલબ શું થયો બમણો થાય છે સમય ઓકે આટલી હા તો એ જેટલો જવામાં સમય લેશે એટલો જ આવવામાં સમય લે છે તો હવે અહીંયા આગળ તમે જુઓ હવે આ બાજુ એકદમ સિમ્પલ વસ્તુ છે તમે માઇન્ડ નહીં રાખશો ને તો ખબર પડશે એટલા માટે આજે મિતુલ ને બધાની મેં રાહ જોઈ મિતુલ ને માનવની કે આ દાખલો એવો છે ને એ લોકોને સમજ જ નહીં પડે નહીં તો આ પદાર્થ નીચે આવ્યો આ ફર્શ છે બરાબર અથવા તો જમીન ક્લિયર અહીંયા આગળથી એ અહીંયા આગળ આવ્યો પહેલા આ સ્થાન પર આવ્યો આથી આ એનું ઓ બિંદુથી આ એ બિંદુ પર આવ્યો તમે અહીં જુઓ ઓ થી એ બતાવ્યો 42 મીટર પર સેકન્ડ એની ઝડપ બતાવી દીધી પહેલી અહીંયા આગળ અથડાય છે અથડાયા પછી શું થાય છે અથડાયા પછી એનો વેગ 10% ઘટ્યો અને ઘટાડા સાથે એ કયા સ્થાન પર આવે છે માની લો કે બી સ્થાન પર આવે એ વખતે એનો વેગ કેટલો થઈ ગયો છે 37.8 મીટર પર સેકન્ડ અહીંથી અહીંયા આવવા માટે સમય એને લીધો 4.3 સેકન્ડ ક્લિયર સમજ પડી અહીંયા આગળ અહીં પણ આટલેથી આટલે જવા માટે બીજી એને 3.9 સેકન્ડ સમય લીધો એટલે ટોટલ સમય થયો તમારો 8.2 સેકન્ડ સમજ પડી 8.2 સેકન્ડ ને પાછો આ જગ્યાએ આવ્યો એટલે કઈ જગ્યાએ આવ્યો અહીંયા આગળ હવામાં આવ્યો હવે મેં તમને કીધું કે અહીંયા આગળથી અહીં જવા માટેનો સમય કેટલો છે હા તો ઉપર જવાનો 3.9 હોય તો પાછો આવવાનો સમય પણ કેટલો થાય હા તો આની અંદર 3.9 ઉમેરશો એટલે 1 થશે અહીંયા આગળ 1 થઈ જશે એટલે 12.1 સેકન્ડ ને ક્યાં એ પહોંચશે એ જમીન પર પહોંચી જશે ક્લિયર અને જમીન એટલે તમારે કેવું શું કહેવાશે ઉપરની તરફ એટલે અહીંયા આગળથી તમારો 12.1 એટલે આટલે અહીંયા આગળ બી ની કમ્પેરિઝનમાં આટલે પહોંચી જાય એટલે આટલેથી ગ્રાફ આ રીતનો આવશે લો સમજ પડી આ તમારી ઉધ્વ દિશા બતાવે ઉધ્વ દિશામાં અને આ અધો દિશામાં
પહેલા પેલું તમે ઉપરથી મુક્ત પતન કરાવ્યું, એ પર આયા, એ પર શું છે? જમીન છે, આ જમીન પર પડ્યો. જમીન પર પડ્યા પછી એનો 10% વેગ ઘટ્યો. ક્લિયર આટલી વસ્તુ? જ્યારે 10% વેગના ઘટાડા સાથે એ ક્યાં પહોંચે છે? કઈ પહોંચે છે? 10% ના ઘટાડા સાથે એ બી પર પહોંચે. તો એની માટે લાગતો સમય અહીંયા આગળથી આ જે સમય હતો, આ કેટલો સમય હતો? 4.3. આ 4.3 છે, બરાબર? આ 4.3. આ 4.3 થી અહીંયા આગળથી એટલે આ સ્થાનથી, બરાબર, આ સ્થાનથી આ સ્થાન પર પહોંચે છે એટલે બીજો એને 3.9 સેકન્ડ અહીંયા આગળ પહોંચ્યો એટલે 8.2, બરાબર? એટલે મહત્તમ ઊંચાઈ આ ઊંચાઈ એની પહોંચ્યો. મેં લખ્યું છે ને મહત્તમ ઊંચાઈ અહીંયા, બરાબર? મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે આ સમય કેટલો થયો? 3.9 એટલે 3.9 એ ઉમેર્યો એટલે આ જગ્યાએ આયા તમે મહત્તમ ઊંચાઈ. હવે જો મહત્તમ ઊંચાઈ જવા માટે લાગતો સમય 3.9 હોય, ક્લિયર? તો જમીન પર પાછો પહોંચવા માટે પણ 3.9 એનો ઉમેરવો પડે. એટલે જો 4.3 3.9 3.9 ટોટલ કરવા જશો એટલે 12.1 એટલે અહીંયા આગળ આવી જશો 12.1. ક્લિયર? આ રીતે એનો આખો ગ્રાફ થાય. પહેલી અધો દિશા, નીચે આવે એટલે ઉર્ધ્વ દિશા, પાછી ઉપર જાવ એટલે અધો દિશા. સમજ પડી આ ગ્રાફ? આ રીતે ગ્રાફની રજૂઆત